ઉત્તરાયણ પર્વમાં પતંગદોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ માટે જીવદયા પ્રેમીઓ દ્વારા વિવિધ સ્થળોએ કેમ્પો લગાવીને પક્ષીઓને બચાવવાનું સુંદર કાર્ય કરવામાં આવી રહ્યું છે। ત્યારે પાટણ શહેરના આનંદ સરોવર પાસે છેલ્લા 17 વર્ષથી ઓમ શિવ સેવા સંસ્થાના વીરુભાઈ યોગી અને તેઓની ટીમ દ્વારા પક્ષી બચાવવા માટેનો કેમ્પ યોજી સુંદર કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે ચાલુ સાલે પણ ઓમ શિવ સેવા સંસ્થા દ્વારા કેમ્પનું આયોજન કરી ઉત્તરાયણ પર્વમાં પતંગદોરીથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટેના યોજાયેલા કેમ્પના પ્રથમ દિવસે લોકોની જિંદગી બચાવવાના શુભ આશયથી બ્લડ ડોનેશન કેમ્પનું એચકે બ્લડ વોલેન્ટરીના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓએ લોકોની અમૂલ્ય જિંદગી બચાવવા માટે બ્લડ ડોનેટ કરી અન્ય લોકોને પણ બ્લડ આપવા માટેની પ્રેરણા પૂરી પાડી હતી। ઓમ શિવ સેવા સંસ્થા દ્વારા પાટણ શહેરમાં કોઈ પણ જગ્યાએ પતંગદોરીથી ઘવાયેલ પક્ષીઓની સર્જરી કર્યા બાદ તેઓને નવજીવન બક્ષવામાં આવે છે। આ સંસ્થા દ્વારા ધાબા પર પડેલા અને રસ્તા પર પડેલા દોરીના ગુચ્છામાં પક્ષીઓ ફસાઈ ન જાય તે માટે પણ ₹50 કિલોના ભાવે દોરી લઈને એક ઉત્તમ સેવા પૂરી પાડવામાં આવી રહી છે। આ કેમ્પને લઈને ઓમ શિવા સેવા સંસ્થાના કેમ્પ દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને લઈ કંઈક આ રીતે પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા। નમસ્કાર, અમારે ઓમ શિવ સેવા સંસ્થા દ્વારા છેલ્લા 17 વર્ષથી ઓમ શિવ સેવાના કાર્યકર્તા ખડે પગલે કોઈ પણ જગ્યાએ પશુ ઘવાઈ ગયેલું હોય ત્યાં ઘાયલ હોય તો એક કોલથી કોઈ પણ જગ્યાએથી લઈ અને અહીંયા અમે સારવાર કરવામાં આવે છે। અહીંયા ટાંકાથી મોડીને હાથ સાર બધું કરવામાં આવે છે। તમને હું બતાવું કે કઈ રીતના ટાંકા રહીએ છીએ અને કઈ રીતની હાથ સારવાર અમે અહીંયા કરીએ છીએ।